જય શ્રી સ્વામિનારાયણ. જે મનુષ્ય સમાધિનિષ્ઠ હોય તેને પોતાનું મૃત્યુ ક્યારે થવાનું છે તે ખબર પડી જાય છે, પરંતુ સામાન્ય મનુષ્યને કેવી રીતે ખબર પડે કે તેનું મૃત્યુ નજીક આવી રહ્યું છે? તેના એવા તો કયા ચિહ્નો છે કે જેને લીધે આપણને ખબર પડે કે હવે આપણે ઝાઝા સમય આ પૃથ્વીલોક પર નહીં રહી શકીએ? જાગ્રત અવસ્થામાં અને સ્વપ્ન અવસ્થામાં ઉત્પન્ન થતા ચિહ્નોથી મૃત્યુનો નિર્ણય થાય છે. તે ચિહ્નો વિશે આપણે સાંભળવું છે. જેઓનું મૃત્યુ નજીક આવ્યું હોય તે મનુષ્યો આકાશમાં ઉગતા ધ્રુવ, શુક્ર, ગુરુ અને અરુંધતીના તારાને જોઈ શકતા નથી, તથા પોતાની છાયાને એટલે પડછાયાને એને પણ જોઈ શકતા નથી. સૂર્ય, અગ્નિ અને ચંદ્ર તેજ વિનાના દેખાય છે. મળમૂત્ર અને ઉલટી ક્યારેક ક્યારેક સોના અને ચાંદી જેવા શોભાયમાન દેખાય છે. વૃક્ષોને સોના જેવા દેખે છે. કાદવમાં અને રેતીમાં પોતાના અડધા પગલાઓ જુએ છે. પોતાની છાયા એટલે કે પડછાયો છિદ્રોવાળા દેખાય છે. તળાવ વગેરે જળાશયોમાં પોતાનું પ્રતિબિંબ પડછાયો મસ્તક વિનાનું દેખાય છે. પાતળું શરીર હોય તે જાડું થઈ જાય અને જાડું શરીર હોય તે પાતળું થઈ જાય છે. એ મૃત્યુના લક્ષણ છે. પોતાના દેહમાંથી દુર્ગંધ આવે છે, અથવા બળતા દેહમાંથી દુર્ગંધ નીકળે એવી ગંધ આવે છે. સ્નાન કર્યા પછી બંને પગ અને હૃદય એકદમ સુકાઈ જાય છે. ભોજન કરેલું લગારેક પણ પચતું નથી અને જળપાન કરેલું પણ પચતું નથી, તથા ઔષધ ખાવા છતાં રોગ સારો થતો નથી, તો સમજવું મૃત્યુ નજીક આવ્યું. તાળુ સ્થાનમાં અને પેટમાં બળતરા થવા લાગે છે. નાક અને કાન વાંકા થઈ જાય છે. બંને કાનોમાં આંગળી નાખે ત્યારે અવાજ સંભળાતો નથી. ખાવા પીવાના પદાર્થો સામે દેખવા છતાં તેને ઓળખી શકતા નથી. નેત્ર ચકળવકળ થવા લાગે છે. દૂટી એટલે કે નાભી કાળી પડી જાય છે. દાંત કાળા પડી જાય છે. સ્વભાવ એકદમ બદલાઈ જાય છે. મોટા પુરુષોનું અપમાન કરવાનું શરૂ કરે છે અને ધર્માદાનું ધન લેવાનું શરૂ થાય છે. આ કહ્યા તેમાંથી કોઈ પણ ચિહ્ન જાગ્રત અવસ્થામાં દેખાવા લાગે તો માનવું કે મૃત્યુ સમીપમાં છે. હવે સ્વપ્નમાં મૃત્યુના ચિહ્ન દેખાય તે સાંભળીએ. જ્યારે સ્વપ્ન આવે ત્યારે તે સ્વપ્ન અવસ્થામાં ગધેડો, ઊંટ, વાંદરો અને રીંછ ઉપર બેસીને દક્ષિણ દિશા તરફ જતો જુએ તો સમજવું કે મરણ નજીકમાં આવ્યું છે. તથા સ્વપ્નમાં પોતાને ખાડામાં પડતો જુએ અથવા બીજા કોઈએ પોતાને ખાડામાં પકડી રાખેલો હોય એવું દેખે. સ્વપ્નમાં પ્રેતને આલિંગન કરતો પોતાને જુએ. જળ વિશે ડૂબતો જુએ. સ્વપ્નમાં પોતાને ઝેર ખાતો જુએ અને શરીરમાં તેલ ચોળી નગ્ન થઈ જાસૂદની માળા પહેરી દક્ષિણ દિશામાં જતા પોતાને જુએ. આ સર્વેમાંથી કોઈ પણ ચિહ્ન ભજન કરતી વ્યક્તિને સ્વપ્નમાં દેખાય તો સમજવું કે મૃત્યુ સમીપમાં જ આવ્યું છે. આ પ્રમાણે જાગ્રતમાં અને સ્વપ્નમાં ચિહ્નો દેખાવા લાગે ત્યારથી જ સાવધાન થઈ જવું. અને શું કરવું? તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખી અખંડ ભજન કરવા માંડવું, તથા દેહના સંબંધીઓમાંથી સ્નેહ તોડી જગત નાશવંત છે એવું સમજી નવદા ભક્તિમાં લાગી જવું. આ પ્રમાણે કરવાથી ધામની પ્રાપ્તિ થાય છે. પૂર્વકાળમાં ઘણા મહર્ષિઓ અને હજારો રાજાઓ પણ યોગથી પોતાના મનને વશ કરી ઈચ્છિત સુખ પામ્યા છે. માટે મહાબુદ્ધિશાળી ભક્તોએ આ યોગ સિદ્ધ કરવો. આવી રીતે આજે આપણે શાસ્ત્રમાં જે વાત લખાણી છે તે વાતને આજે સાંભળી
અને આપણું મૃત્યુ નજીક આવવાનું હોય તો સ્વપ્ન અવસ્થામાં અને જાગ્રત અવસ્થામાં કયા કયા ચિહ્નો આપણને નિશાની આપે છે કે હવે આપણું મૃત્યુ નજીક આવી ચૂક્યું છે, તે આ વિડીયોમાં સાંભળ્યું. તમે આ વિડીયો બીજાને પણ શેર કરજો, જેથી તેઓ પણ સાવધાન થઈ જાય અને ભગવાનનું ભજન કરે. જય શ્રી સ્વામિનારાયણ.